તો ગાઈસ જો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે બધો. આ સાઈડ તો તેજલ ભાભી, મમ્મી, ફઈ ને બધો ખાવા માટે બેસી ગયો છે. તો ગાઈસ જો લાડુ, પૂરી, શાક, દાળ. સબ નહીં ભાવતું લડ્ડુ તો ખાવું જ પડે. બાબરીમાં મેન તો લડ્ડુ હોય. તો ખાલી પેલા ભણાઈ લીધો છે ને શાનનો યાર શાનનો 7 વાગ્યાનો આવ્યો પણ તું નથી ઘેર. નાઇટી ઉકાઈ જાય એટલે આ શર્ટ તો ઉકાઈ ગયો પાછું મારે તો નદીમાં નહીં ના હું ના અમારે ગયા હતા નદી ટ્રેક્ટર લઈને ગયા હતા. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગે ગયા છે 6 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે 6 વાગે. તો અત્યારે આપણે બ્રશ કરી અને ફ્રેશ થઈ જઈએ છીએ ગાઈસ. તો પહેલાં તો આપણે છે ને સવારમાં ગાઈસ બધાનું કરી દઈએ. અત્યારે સવારમાં ગાઈસ ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ તો મેસ્યું પપ્પા બધાનો બેસી ગયો છે ગાઈસ. તો જો આ સાઈડ તો પપ્પા બેસી ગયા છે ચા પીવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ઉકાળો છે? હું દૂધ વાળો છે. હા તો ગાઈસ જો પપ્પા તો ચા પીવા માટે બેસી ગયા છે. એવા અત્યારે વહેલા ઉકાળો છે. ઉતાવળ છે તમારે દૂધ વેળ્યા વગર પી લીધો. તો જો આ સાઈડ તો સૃષ્ટિ તો ગાઈસ બેઠી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને શોથી મળી હા છેલ્લી 5. તો ગાઈસ સૃષ્ટિ તો જો આજ તો 5 દાડા થયા નહીં શાળામાં જાય ને. આજ તો 5 ચોપડીઓ તો મળી હતી. એમ કહું છું 5 દાડા તો થયા નહીં મમ્મી ને 5 ચોપડીઓ તો મળી હતી. તો જો સૃષ્ટિ તો ગાઈસ નોટો મળી ને સૃષ્ટિ શાળામાંથી નોટો મળી છે. તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મી આવી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાય બાય ધોઈ નાખી? હા ફટોફટ કરો તાણ હેડો લાડવા ખાવાના હોય તો. હા હું તો હજી તો દૂધ ભરાવે છે. હા મમ્મી એક કો લઈને હું નહીં હાથો શેદાજી ક્યાં આવશે નકતા એ 2 ત્રણ જ લઈ જાઓ. એક કશી ના વળીમાં. તો જો આ સાઈડ તો કઈ સંગીતા ભાભી ચા પીવા માટે બેઠા. ગુડ મોર્નિંગ. તો જો અહીંયા તો બધા ચા પીવા માટે બેઠા છે. આપણે દૂધ ભરવા માટે નીકળવાનું છે. કહી દઉં અરે ચાર્જિંગ કેટલું ગરમ થઈ જાય. તો જો મમ્મી તો કહી દઉં ચા પીવા માટે બેઠા છે. આ સાઈડ જો આ સાઈડ તો બા આવી ગયો છે અગરબત્તીઓ લઈને. અગરબત્તી કરવા માટે દીધું. ગુડ મોર્નિંગ. બા તો અગરબત્તી કરવા માટે દીધી ને બા. તો જો બા ઉપર અગરબત્તી કરવા માટે. તેજલ ભાભી જો પેલી સાઈડ ગાય ધોવાનું કોમ કરશે. જો પેલી સાઈડ ગાય ધોવા સાથે શેતાજી ઉઠી ગયા. જો તો ચલો ગાઈસ. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો ખેતરમાં જઈને આવી ગયો છે. મમ્મીને તો 4 બાર વાઢીને અને ગાય આવી ગયો છે. જો નહીં એ તો 4 બાર લઈને આવી ગયો તો વહેલા હું એ કણ હતો નોડી તાંડો બધું આ ગાબાસી કોમ થોડું કરે છે. પાણીના જગ ઉતારા ને એવું બધું થોડું કોમ કરે છે. રહોળા પણ બેઠા હતા. કોનું ફોન કરકે ધાર્યું રહી ગયું છે. ચોકન રહી ગયું પણ નંબર નહીં ને કોનું ફોન કર્યું? મારા પપ્પા પણ મારા પાન તો શોધી વ્યાતા હૈયો બધાના નંબર. તો કઈ જો મમ્મીને તો ખેતરમાં જઈ અને સાર લેવા માટે ગયો તો જઈને આવી ગયો છે. અને તેજલ ભાભી છે લગે આવી ગયા. તો કઈ ચલો આ સાઈડ તો મમ્મીને તો ખેતરમાં ચાર લેવા માટે ગયો હતો. તો ચાર લઈને અને ખેતરમાંથી ઘેર આવી ગયો છે. તો આ સાઈડ પપ્પા બળધો લઈ અને બધવા માટે જઈ રહ્યા છે. કઈ જો તો કઈ જો પણ તો આવી ગયા છે. જો સીધો ને આવી ગયા ને કે શું છે બાઈક લઈને આવ્યા સારું. હું મમ્મી બસ માં તો કિશન આવ્યા હતા. બસ માં તો વહેલા બે તો આવી રહી. પેલો ખાટો લાગી જાય લોખંડનો તો સાપરામ પડેલો લાગે. અરે બસ ગોદડું લેતા ઓ સૃષ્ટિ તૈયાર થઈ હતી. હા તૈયાર થઈ હતી સૃષ્ટિ તું તો. હા સૃષ્ટિ તું તો તૈયાર થઈ હતી. શું જવાનું? હા શું જવાનું? શું કરવા? લાડવા ખાવા. અમે છીએ તારે લાડવા ખાવા જવાનું છે. તારે તૈયાર નહીં થવા? હા મંડપ રહી પેલો રહ્યો શું હરે મંડપ. તો ગાઈસ જો ટેન્કર બેન્કર મૂકી દીધું છે ને આપણે જઈએ છીએ નાહવા માટે. તો આપણે તો નાહ્યા નહીં, નાહવાનું બાકી છે. ઘેર તો બોણો નહીં બેઠા છે. તો ચલો પહેલાં ગાઈસ નાહવા બાવા જતા આવીએ તૈયાર. તો ગાઈસ જો
આપણે ત્યાંથી ઘેર આવી ગયા. ઘેર આવી આપણે છે ને નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે કંઈ તૈયાર. તો પાછું કંઈ આપણે ત્યાં જ જવાનું છે કારણ કે તો આખો દિવસ આજે કોમ છે એટલા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો એ કંઈ થઈને આવી ગયો છું જુઓ. તો થઈને તો કંઈ બેઠો છું બોણોની થઈને બેઠો છું. ના લેતા તો કંઈ જુઓ બા તો આવી ગયો છે. અમુક ફરીને શાનનો યાર શાનનો 7 વાગ્યાનો આવ્યો પણ તું નથી ઘેર. તો જો ભાઈ બેઠો છે અને આ સાઈડ તો જો ભણોને તો બેઠા છે. તો એ બેહો હાલ તો બેહો તૈયાર થાય એટલે હું તમને ફોન કરું પછી આવો. તો ગાઈસ આપણે જઈએ છીએ ત્યાં તો આ સાઈડ જો પાણી કાઢીશું તો પાણી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જો મમ્મી તો પાણી ભરે ને મમ્મી પાણી ભરલ્યો બધું. મહેમાન બધો આવશે એટલે પાણી નહીં જોવો. હા પણ મારે નાવાનું બાકી હતું ને ત્યાં જવાનું હતું એટલે તો જો સંગીતા ભાભી 2 જણો ગાઈસ પાણી ભરે છે. તો ચલો પાણી ભરે છે આપણે જઈએ છીએ ગાઈસ જવું ત્યાં તો પપ્પા સેધાજી અને હું અને મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી બધો ગાઈસ આવશે એવું થોડી વાર પણ છે ભોજન સમારંભ ચાલુ થાય ને તાણ બધું આવશે કારણ કે મહેમાન આવ્યા છે એટલે ઘેર ચા પાણી કરશે. હાલ આપણે એકલા જઈ રહ્યા છીએ. તો ગાઈસ ચલો તો જઈએ પપ્પાજીના પહાડ પપ્પાને ત્યાં જ રસોડામાં જઈએ. પહેલાં આપણે તૈયાર થયું છે. તો ગાઈસ જો જમણવારો ચાલુ થઈ ગયો છે ને આપણે મૂકવા જઈએ છીએ ગાઈસ થાળીઓ. તો છે ને વૈકણ ત્યાં જગ્યા બરાબર નથી એટલે વૈકણ થાળીઓ ધોવાનું રાખી છે. તો આપણે આટલા બધા થાળીઓ મૂકવા માટે આવ્યા છીએ. તો બધો જમી અને આ ટપમાં નાખે છે થાળીઓ. તો આપણે છે ને હવે ધોવાનું કામકાજ ચાલુ છે. તો ગાઈસ થાળીઓ મૂકીને ટપ લઈને પાછા જતા રહીએ રિટર્ન પાછું ભરાય એટલે પાછા નાખો. તો ગાઈસ જો વૈકણ તો ફૂઓને અને બોણોને બધા ખાવા માટે બેસી ગયા છે. જો આ સાઈડ તો હો ગયો અંકાળી પીની હે અને રની હા હજી ખાવા માસીમ ઘર બાજુ તો ગાઈસ જો બધા ખાવા માટે બેસી ગયા છે. વૈકણ તો ચાલુ થઈ ગયું છે ખાવાનું તો અને આપણે તો હાલ ખાવાનું નહીં આપણે તો છેલ્લે ના મેળાવો હાલ. તમારે જો કોઈ એમ કહે કે તમારે પહેલાં બેહાય એવું કોઈ કહી જાય એના કરતાં તમારે છેલ્લે બેહવું સારું. આ સીધા લડ્ડુ લેજો. સીધા લડ્ડુ કેમ લીધો નહીં તું કેમ દેખાતો લેતો જ નહીં લીધું કેમ નહીં ભાવતું. લડ્ડુ તો ખાવું જ પડે કે બાબરીમાં મેન તો લડ્ડુ હોય. જો ખાલી પેલા ભણાવી લીધો છે ને આ સાઈડ જો. તો કાંઈ ચલો ખાવા માટે બેઠા છે એવું બધું આવશે ફઈને બધો આવશે મમ્મીને બધો. તો કાંઈ જો આ સાઈડ તો આપણી ફૂલ ફેમિલી મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી અળખુભાઈ અને મેશુન ત્રિશુન બધો ગાઈસ અત્યારે ખાવા માટે આવી રહ્યો છે. જો તો આ સાઈડ તો જો ગાઈસ મમ્મીને તો ખાવા માટે આવી. ઓ આ તો તે ચપ્પલે પહેરની લાય ચપ્પલ તો નહીં પહેલાયો કેમ એ નહીં પહેર્યો બળાતું નહીં બળાય છે તાણ તે તો પહેરાવ કણા ભૂલી જઈને હો ને ભૂલી દો આટલા આવવાનું તો ભૂલી જઈને આટલા આવવાનું પડી ને ભૂલી જઈને સંપલ પહેર્યા પણ ચપ્પલ તો પહેલા તાને ખબર જ પડી ઓ સંપલ તો હાલ પહેરી જ નહીં લાવીને તો ગાઈસ મમ્મીને તો ખાવા માટે નીકળે છે લડ્ડુ ખાવા ને હા લડ્ડુ અર્જુન ને તો ખાવા બેહાડી દે બેહા દીધા હાવ. તો ગાઈસ જો મમ્મીને આવું ખાવા માટે આવ્યો છું બધો. તો ગાઈસ તારે બધો ખાવા માટે આવું છું. આપણે તો વાર છે આપણે તો હાલ નહીં ખાઈએ ગાઈસ. ચલો મમ્મીને બધો ચલો ગાઈસ મમ્મીને તો બધો આવી ગયો છે ખાવા માટે. અને બા ના બા બા તો આ પછી ઓનો ભાઈ આયા છે. ઓહ હમણાં હાલ ભેગા થયા છે ઈયોનો ભાઈ આયા છે. લેડો જો હેડો તમે ખાવા બેહો બળાય છે ને બધું બળાય છે કે દોડ કે ફટોફટ પણ બળવાની તાને તો ખબર જ પડી એમ નહીં દોડ કે ફટોફટ એમ નહીં બળી જાય એમ નહીં કહેતો મમ્મી દોડ કે બળાય ના દોડ જલ્દી ફટોફટ એટલે બળાય ના. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છું ને મમ્મી. તો ગાઈસ જો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છું બધો. આ સાઈડ તો તેજલ ભાભી મમ્મી ફઈ ને બધો ખાવા માટે બેસી ગયો છે. તો ગાઈસ જો લાડુ પૂરી શાક દાળ ભાત જો મમ્મીને બેસી ગયો. ખાઈ લ્યો કે હેડો પહેલા. તો મમ્મીને તો બધો ખાવા માટે બેસી ગયો છે ને પપ્પાને તો ગાઈસ પપ્પાને તો વાર છે અને આ સાઈડ બધો ખાવા માટે બેસી ગયો. તો ચલો ખાઈ લે છે ગાઈસ બધો. ચલો આપણે તો વાર આપણે તો ગાઈસ હાલ નહીં ખાઈએ કારણ કે બધો ખાઈ રહ્યો ને તાણે આપણો નંબર આવે. ચલો મમ્મીને ખાઈ લેવું. તો ગાઈસ જો આપણે તો ઘેર આવ્યા હતા ને આપણે ઉપડી ગયા છીએ આવું છે ને તાર નહીં કહેતા હતા ને કે વાર છે પણ અમે કોઈ વાર નહીં આવું છે ને સીધા ખાવા માટે જ જઈએ કારણ કે ભૂખ લાગી હતી છે. કોમ ગાઈસ છે નહીં વધારે એટલા માટે અમે આપણે બેસીએ છીએ ખાવા માટે. તો આપણે ખાવા માટે જ રહી રહ્યા છીએ 2 જણા. શું કેવું ભૂખ લાગી ભૂખ લાગી
જબર લાગી તો બે ના જવાય ત્યાં જબર લાગ્યું મને તો ઓછી લાગી હું શું ના પાડી તો ચલો ગાઈસ ખાવા માટે જઈએ આવું તો બે જણા વાટે જોઈ રહ્યા છે તો જઈ ખાવા માટે બેસીએ તો ગાઈસ જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ તો આ સાઈડ પર પૂરી લાડવો તો ગાઈસ બે લાડવા લાવ્યા છે પણ એક લાડવો તો વયા હાલવાનો લેવું પડે પર લાડવો તારે લેવું પડે લાડવો લેવું પડે હું બે લઈને હા તો કશો વાંધો નહીં હું તો વાયકડ મેકી દે બાજુમાં આપણો વાંધો નહીં એમ નહીં ખપે ને તો હું ખપાડી દે વાંધો નહીં તો કઈ આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ અને એ પાસે છે જમણવાળો ત્યાં સારું છે પણ આપણે વખાણે બેઠા છીએ કારણ કે ત્યાં ટ્રાફિક છે એટલે અહીંયા છે ને થોડા બેસી ગયા છીએ તો ચલો ખાઈ લઈએ નદીમાં નાહવા માટે તો બહુ આવી રહ્યો છે કારણ કે નેચર તો જગ્યા જ નહીં જેટલો પેસેન્જર ઇકોમાં ભરે ને એટલો અમે ભરી નાહવા માટે કઈ નદીમાં જઈએ તો અમે છે ને 15 જણા ભરી અને નદીમાં નાહવા માટે જઈએ છીએ 15 એક જ ટ્રેક્ટર હા તો કઈ ફોન ને તા લટકી રહ્યા 15 જણા એક જ ટ્રેક્ટરમાં પેચલ નાહવા માટે જઈએ ટ્રેક્ટર કઈ નાહવા માટે તો મહેમાન તો જો બેસી ગયા છે તો ગાઈસ જો આપણે તો નદીમાં નાહવા માટે આવ્યા છીએ તો ગાઈસ બધા નાહવા માટે જતા રહ્યા છે આપણે એકલા હજી નાહવા માટે જ્યાં નહીં તો આપણે ગાઈસ છે નાહવા માટે જઈએ જો આ સાઈડ તો ગાઈસ રમ્યા હતા ને તો કંઈ પાણી હતું પણ અહીંયા તો સુકાઈ ગયું છે આ સાઈડે ઘણું બધું પાણી સુકાઈ ગયું તડકો વધારે પડી જશે એના કારણે પાણી સુકાઈ જાય છે જો આ સાઈડ તો ગાઈસ ભણોને નાહવા માટે પડ્યા છે પેલી સાઈડ મહેમાનને નાહવા માટે પડ્યા છે જો ભણો તો ગાઈસ બહાર આવી ગયા શું કહેવું પણ ફોન મેકવાય તો ગાઈસ ભણો તો ફોન મેકવાય અને આ સાઈડ તો જો અરે ભણોને નાહવા માટે આરે બધા પડ્યા છે તારે કઈ દીધા હોય પડ્યા જો નાહવા માટે તો કઈ જો બધા નાહવા માટે પડ્યા હું આવું છું નાહવા માટે આવું છું આપણે કઈ નાહવા માટે તો કઈ જો આપણે તો નદીમાં નાહવા માટે ગયા હતા તો નદીમાંથી આપણે આવી ગયા છીએ ગયા તો જો શેતાજી બધા આવી ગયા શું કેવું શેતાજી તો કઈ નદીમાંથી આપણે ઘેર આવી ગયા છીએ આ સાઈડ તો જો ભણોને આવી ગયા છે ઘેર શું કેવું નહીં બે હો આમ શાંતિ હું હા વારે જવાનું અત્યારે જવાતું હું હેડ ડે અત્યારે નહીં જવાનું સવારે તારા શું શાળામાં જવાની ચિંતા આવે કાલે રવિવાર હા વારે મને તો કહું સવારે જવાનું હું ના તાર તો શાળામાં જવાની કોઈ ચિંતા જ નહીં તો ગાઈ ચલો આપણે તો ઘેર આવી ગયા છીએ તો મમ્મીને તો શું કરે છે બધો મમ્મી તો કઈ મમ્મીને તો જો કપડાં ધોવા માટે બેસી ગયો છે અમે તો નદીમાં નહીં ના આ નાઇટી ઉકાઈ જાય એટલે આ શર્ટ તો ઉકાઈ ગયો પાછું મારતું તો નદીમાં નહીં ના હું ના માટે ગયા હતા નદી ટ્રેક્ટર લઈને ગયા હતા એક ટ્રેક્ટરમાં કેટલા જણા ખર 15 જણા હું તો શું બેઠો હતો ઉપર ટ્રેક્ટરના આઉટ ઉપર બેઠો હતો 2 જણા આગળ બોનેટ ઉપર બેઠા હતા બીજા બધા લટડી રહ્યા હતા તો ગાઈ ચલો આવું છે ને પહેલાં તો કપડો બપડો બદલી નાખીએ આવું શર્ટ તો આના જ રહે કારણ કે શર્ટ તો સુકાઈ ગયો છે એટલા માટે ચલો કપડો બપડો ગાઈ જવું બદલી નાખીએ ચલો તો ગાઈ જો આ સાઈડ તો ભણોને તો ઘેર હેડ્યા છે તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ તો બાઇક લઈને આવ્યા હતા ઘેર હેડ્યા છે રવાનું કીધું પણ ના પાડે કે મારા વાળી નોકરી જવાની કે હા તો ગાઈ જો ભણોને તો જઈ શકીએ પૈસા આલજો ભાઈ મામી ઉભા રાખ તો ગાઈ ચલો સીધા તને રહું તારા શું જવાનું રાખ હા પણ આજનો દાડો રાખ કાલે સવારે વહેલા જતો રહી 4 વાગે જતો રહેજે એટલે 5 વાગે પકી લઈ લે હું ના પાડે લઈ લે તને આવજે તો ગાઈ જો ગાયો દોવાનો અને બેહો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાયો બેહો દોવાઈ જશે હવે છેલ્લી ગાય દોવાની બાકી છે તો જો આ સાઈડ તો ખોણ પર આવવાનું કામકાજ ચાલુ છે ને આ સાઈડ તો જો લખવાનું કામકાજ ચાલુ થઈ ગયું જો એ તો મેસ્યું તો ગાઈશ લખવા તો ગાઈશ મેસ્યું તો લખવા માટે બેસી છે આ સાઈડ તો મમ્મી તો તલવાર લઈને આવી છે કારણ કે આવું દોરવાનું ખોણ મૂકવાનું છે એટલા માટે નહીં મમ્મી બાબરી પતી જઈ શું કેવું બાબરી પટી જઈ મહેમાને બધો ભેગો થયો તો જતો રહ્યો અને ખૂબ રહ્યો ના મમ્મી રવા લેવાનું ના પાડતો
હા તો ગાઈસ ફઈએ જતો રહ્યો ભણોને જતા રહે આપણે હતા એવાની આશી તો જો મમ્મી તો ગાઈસ ખોણ મૂકવાનું ચાલુ કરે છે તો આ સાઈડ તો ગાઈસ ખોણ મૂકવાનું ચાલુ કરે છે અને આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયા છે ગાઈસ ખોણ પલાળવા માટે જો તો જો હવે તો ખોણ પલાળવાનું કામકાજ થઈ ગયું છે ગાઈસ ચાલુ અને સોપડી લઈને શોકન જઈ ઓય તો જો આ સાઈડ તો ગાઈસ જો ખોણ પલાળવાનું કામકાજ ચાલુ છે તો ચલો તો ગાઈસ જો આપણને તો ભૂખ લાગી હતી કારણ કે બપોરે આપણે ઉતાવળમાં અને ઓછું ખાધું હતું એટલા માટે બરોબરની ભૂખ લાગી હતી તો આપણે તો ગાઈસ પાછા ખાવા માટે બેસી ગયા છીએ તો શાક છે ભાત છે અને દાળ તો જો ગાઈસ દાળ લઈ લીધી છે શાક અને ભાત જો આ સાઈડ તો ગાઈસ તેજલ ભાભીએ ખાવા માટે બેસી ગયો છે જો ભૂખ લાગી તો ગાઈસ ભૂખ લાગી છે એટલે થોડો નાસ્તો કરી